જય આદિવાસી, જય જોહાર। આજના જમાનામાં આત્મનિર્ભર બનવું એ થોડુંક મુશ્કેલ છે અને નહીં બનીએ તો તકલીફ બી ઘણી છે। કારણ કે આપણે અત્યારે આ મોંઘવારીના જમાનામાં જો મહેનત નહીં કરશું તો આપણને જ તકલીફ પડશે। ઘર ચલાવવાથી લઈને આપણા જે થોડા ઘણા ખર્ચાઓ છે એ બધા પૂરા કરવા માટે પણ તકલીફો પડશે। પણ આત્મનિર્ભર બનો તો સૌથી સારામાં સારું છે। હું એમ નથી કહેતો કે હું પોતે પોતાનું કામ કરું છું એટલે તમે પણ કરો, પણ હું તમને એક જ સલાહ આપું છું કે જો બની શકે તો ત્યાં સુધી પોતે કંઈક ને કંઈક ધંધો બિઝનેસ ચાલુ કરો, જેથી કરી શું થશે કે તમને તમારા પરિવાર સાથે સમય પણ મળશે। તમારા સગા સંબંધીઓ કશે જવું હોય તો તે પણ તમને સમય મળશે। તમારા ઘરના એવા કેટલાક કામો છે તે પણ તમે સારી રીતે કરી શકશો। આજે જો નોકરીની વાત કરીએ, જે લોકો કરતા છે હું એ લોકોને કંઈ વધારે કહેતો નથી, કરવી તો પડે જ નોકરી, હું પણ કરતો હતો આજ સુધી। પણ નોકરી કરવામાં શું થાય છે, જો સરકારી નોકરી હોય તો સારું છે, પણ પ્રાઇવેટ નોકરીઓમાં શું થતું હોય છે કે આપણી બહેન દીકરીઓ કે ભાઈઓ નોકરી કરતા હોય છે, પણ જ્યારે આપણને એ નોકરી પર આશા હોય કે આપણો પરિવાર બીમાર થયો, પરિવારનો કોઈ વ્યક્તિ બીમાર થયો હોય, આપણે ઘરે કોઈ પ્રસંગ આવી ગયો હોય, આપણા સગા સંબંધી ત્યાં કોઈ પ્રસંગો આવી ગયા હોય છે, ત્યારે આપણે જો રજા જોઈતી હોય કે પૈસાની જરૂર પડતી હોય તો આપણને જે શિદ્દતથી આપણે નોકરી કરીએ છીએ તે પ્રમાણે નથી રજા મળતી કે નથી પૈસા મળતા, અને આપણને નોકરી છોડવાની ધમકીઓ પણ આપે છે। તો એવા સમયની અંદર જો તમે પોતે આત્મનિર્ભર બનશો અને પોતે કંઈક ને કંઈક કામ કરશો તો તમે સારી રીતે સુખી રહી શકશો। અને બીજું કે થોડા ઓછા પૈસા ભલે મળશે પણ તમે તમારા પરિવાર સાથે બેસ્ટ રીતે એ સમય ગુજારી શકશો। આજના સમયમાં કશે પણ નોકરી કરીએ તો આપણું ઘરનું બીમાર થયું, કોઈ વ્યક્તિ બીમાર થયો, આપણા ઘરે કોઈ પ્રસંગ આવ્યો હોય તો આપણે ઓફિસોમાં કે આપણે જ્યાં કામ કરતા હોય તો ત્યાં જણાવીએ તો એ લોકો કશું માનતા નથી, આપણને જુઠ્ઠા સાબિત કરે છે। આજે આપણી બહેન દીકરીઓ પણ ઓફિસોમાં કે કોઈ પણ જગ્યાએ કામ પર જતી હોય તો એમણે પણ ઘણી તકલીફો વેઠવી પડતી હોય છે। પોતાનું બાળક બીમાર પડી જાય, પોતાનું ઘરે કોઈને કંઈ કામ આવી જાય, સગાવાલાને ત્યાં જવું હોય, લગ્ન પ્રસંગે જવું હોય તો પણ જઈ શકતા નથી, એ બધી પરિસ્થિતિઓ ઊભી થાય છે। અને નોકરીમાં રજા પાડવી તો બીજા દિવસે સાંભળવું પણ પડે છે। જો શક્ય હોય તો ઘરના જોડે વાત કરો। આજે ઘણા એવા કામો છે કે જે આપણે કરી પોતાના હાથ પગ પેર ઉપર થઈ શકીએ છીએ। ઘરે વાત કરી, જો કોઈ બેન દીકરી કરવા માંગતી હોય તો પોતાના માતા પિતાને જણાવી શકે, કોઈ પરણેલી સ્ત્રી કરવા માંગતી હોય તો પોતાના પતિને જણાવી શકે। અને આની અંદર ચર્ચા વિશેષ કરી પરિવાર સાથે વાતચીત કરી બને ત્યાં સુધી હું કહું છું કે જો પોતાનો બિઝનેસ કે પોતાનો વ્યવસાય કરશો તો સારામાં સારું રહેશે। તમામ જગ્યાએ તમે હરીફરી શકશો, તમારું એન્જોયમેન્ટ પણ કરી શકશો। એટલે હું સલાહ આપું છું કે હાલના સમયમાં તમે જો પોતાના પર આત્મનિર્ભર બનવા માંગતો હોય તો ઘણા એવા વ્યવસાયો છે જે તમને ખબર છે તો પોતે કરી શકો છો। જે લોકો નોકરી કરે છે એ લોકોને પણ હું કહેવા માગું છું કે થોડીક હિંમત જુટાવો, ઘરનાને એકબીજાને સાથ સહકાર આપી પોતાના પગ પર ઊભા થવાનો પ્રયત્ન કરો। જોહાર, જય આદિવાસી।